સીસીઈ ગ્રુપ બી મેન્સ ગ્રામર, આમ તો 8/6/2025 ના રોજ લેવાયેલી એક્ઝામ અને એનું પેપર સોલ્યુશન આપણે જોઈએ છીએ, જેમાં ઇંગ્લિશમાં 20 માર્ક્સ હતા. કેવું પેપર હતું? ઇઝી હતું? અઘરું હતું? અગાઉની પરીક્ષાઓના કોઈ પૂછાયેલા હતા? આપણી 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુક છે એમાં ક્યાંય કવર થાય છે? કારણ કે તમે ખરીદી કરી હોય તો એનું કંઈક તમને વળતર તો મળવું જ જોઈએ. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી ક્યાંય પૂછાયેલ છે? વગેરે વગેરે બધું જોઈએ, નિયમો જોતા જઈએ, સમજતા જઈએ. એઝ યુઝ્યુઅલ તમને ખ્યાલ છે મિત્રો કે મારી સિસ્ટમ હંમેશા થોડી એવી રહી છે કે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે સમજાવવી, ખોટો ટાઈમ પાસ ન કરો. લાઈક અધર્સ ઘણા બધા એવું કરે છે, આપણે એવું હંમેશા કરતા નથી. અને એટલે લોકોને ઘણી વખત એવું પણ થાય, કારણ કે લોકોને એક માનસિકતા એક ટેવ પડી ગઈ, આમ થોડી આમ મજા આવે એવી વાતો કરે ને. એટલે મારી પાસે મજા આવે એવી વાતો ન હોય, પણ મારી પાસે ભણવાનું સોલિડ હોય. ચાલો, કયા ટોપિકના કેટલા પ્રશ્નો પૂછાયા? ટેન્સીસના 2 હતા, એક્ટિવ પેસિવના 2 હતા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 2 ક્વેશ્ચન હતા, વન વર્ડ સબસ્ટિટ્યુશન એના 2 પ્રશ્નો હતા. મારું અહીંયા સજેશન અથવા તો કહેવાનું પોઈન્ટ ઓફ વ્યૂ એટલો છે કે કાલના 2 તો ઓકે છે, એક્ટિવ પેસિવના 2, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 2 અને વન વર્ડ સબસ્ટિટ્યુશનના 2 આપવાને બદલે નવો ટોપિક એકાદો એડ કરી શકાયો હોત. જેમ કે આમાં મોડલ્સની ખાલી જગ્યા નથી તો આપી શકાય હોત. પછી ડિગ્રી છે, પર્સનલ પ્રોનાઉન છે, ઇડિયમ, ફ્રેઝિસ, સિનોનિમ્સ, એકવચન બહુવચનની પણ એક પણ ખાલી જગ્યા નથી તો એ આપી શકાય હોત. આવું થઈ શક્યું હોત, નવા ટોપિકને એડ કરી શકાયા હોત. ઓકે, પરંતુ ટુ સ્ટીક ધ સિલેબસને ચીટકી રહેવા માટે થઈને થોડા આવા ફેરફારો કરવા પડતા હોય છે. પછી આર્ટિકલ્સનો 1 પ્રશ્ન, એન્ટોનિમ્સનો 1, સિનોનિમ્સનો 1, ઇડિયમ, ફ્રેઝિસ, પ્રોવર્બ્સ એનો પણ 1, પર્સનલ પ્રોનાઉન્સનો 1, ડિગ્રી ટ્રાન્સફોર્મેશનમાં પૂછાયેલો છે એનો પણ 1, ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સનો 1, પ્રિપોઝિશન્સનો 1, કન્જક્શનનો 1, એડવર્બ્સનો 1, પ્રિફિક્સ સફિક્સ 1 અને પ્રોપર વર્ડ જેમાં ક્રિયાપદ હતું લખવાનું એનો પણ 1. હવે પછી કિશન સર કંઈક આવું કહે છે કે પ્રશ્ન, તેનો અર્થ, જવાબ અને સમજૂતી સાથે સોલ્યુશન. એ તો હંમેશા આપણું પહેલેથી ચાલતું આવ્યું છે 2014-15 થી. ઓકે, 20માંથી 17-18 પ્રશ્નો એક કે બીજી રીતે રિપીટ થયેલ છે. આ પેપરમાં કદાચ ઇન્ટરનેટને બાદ કરતા એક પણ એવો પ્રશ્ન નથી કે મધ્યમ લેવલની તૈયારી હોય તેને ન આવડે. સમજાય છે વસ્તુ? પેપર એટલું બધું ટફ ઇંગ્લિશનું તો નહોતું જ. જેને સામાન્ય તૈયારી કરી હોય, અપ લેવલની તૈયારી કરી હશે એને તો 19 સાચા જ હશે, એકમાં કન્ફ્યુઝન થયું હશે કદાચ. બીજું, જો તમે 66 ઇંગ્લિશ PYQs કરેલ હોય અથવા એન્જલ ઇંગ્લિશ એપમાંથી અભ્યાસ કરેલ હોય કે કરતા હો તો તમારા 15+100% પાકા. ખાલી એપ્લિકેશન લઈ લેવાથી, ખાલી બુક લઈ લેવાથી થતું નથી. પુસ્તકે શું હિયા વિદ્યા પરસ્તે શું ધનમ, પુસ્તકમાં રહેલી વિદ્યા બીજાના હાથમાં રહેલા ધન સમાન છે. અહીંયા ઉતારો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. નોબડી કેન સ્ટોપ યુ ગેટિંગ ધ સક્સેસ. સફળતા મેળવતા કોઈ અટકાવી નહીં શકે. પ્રેક્ટિસ. કયો પ્રશ્ન કઈ જગ્યાએ છે તે શોધવામાં સરળતા રહે એટલે દરેક પ્રશ્નની નીચે માહિતી આપેલી છે, એ તો મેં પીડીએફમાં પણ આપી દીધી છે. ઓકે, ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1, પ્રશ્ન પહેલો. આજા ભાઈ, પ્રશ્ન નંબર 1 કઈ પેન લેશું આપણે? કઈક આવી લઈએ. હા, દેખાય. ઓકે, ચાલો. The engine warning light ખાલી જગ્યા for half an hour before we ખાલી જગ્યા the service station. મિત્રો, આ રિપીટ થયેલો પ્રશ્ન છે. જો હવે ઇંગ્લિશમાં એવું નહીં બને કે એઝ ઇટ ઇઝ બેઠે બેઠું રિપીટ થઈ જાય, પરંતુ નિયમ તો સેમ રહેશે ને. ઇંગ્લિશમાં 9 ને 3 12 કાળ છે તો હવે 13મો કાળ તો કઈ આવવાનો નથી. સાદો વર્તમાન કાળ છે તો કાં તો ક્રિયાપદનું V1 અથવા VSES, નકાર કે પ્રશ્નાર્થ હોય તો ડુ ડઝ ને V1, ને પેસિવ હોય તો એમ ઇઝ ને V3. આ સિવાય તો નવું નથી આવવાનું ને. હવે હા, અન્ય વિષયોમાં કેટલું બધું નવું આવી શકે. મેથ્સમાં નવું હજુ કદાચ આવતું હશે. આઈ ડોન્ટ નો મચ મોર અબાઉટ ઇટ.
જીકે ને કરંટ ને ખૂટે ને એટલું ગુજરાતી વ્યાકરણ ને બધું ઇંગ્લિશમાં તો સાવ ટૂંકું ટચ છે. હવે જુઓ કેવી રીતના ખબર પડશે, તો નિશાની અહીંયા છે. એક તો બિફોર નામનો શબ્દ છે એ નિશાની માટે છે. બીજો નિશાની છે મિત્રો ફોર હાફ એન અવર. હાફ એન અવર એટલે જ્યારે કોઈ પણ વાક્યમાં લાંબા સમયની ક્રિયા હોય. લાંબા સમયની એટલે કઈ સદી બે સદીની વાત નથી. 10-15 મિનિટની લાંબા સમયની ક્રિયા કહેવાય, 20-25 મિનિટને લાંબા સમયની ક્રિયા કહેવાય, 5-6 કલાકને, 3-4 દિવસને, 2-3 અઠવાડિયાને, 1-2 મહિનાને, વર્ષને, સદીને વગેરે. એટલે કે 10-15 મિનિટથી શરૂ કરીને કોઈ પણ સમય. તો લાંબા સમયની ક્રિયા હોય ત્યારે હંમેશા ચાલુ પૂર્ણ કાળ આવે. હવે ચાલુ પૂર્ણ વર્તમાન હોય તો હેવ હેઝ ને આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ હેવ હેઝ બીન અને આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ વિલ હેવ બીન અને આઈએનજી. હવે બિફોર જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બિફોર છે એ સાદા ભૂતકાળ પ્લસ પૂર્ણ અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળને જોડવાનું કામ કરે છે. સર હેડ ચેક ધ હોમવર્ક બિફોર યુ અરાઇવ્ડ. તમે આવ્યા પહેલા સરે હોમવર્ક ચેક કરી નાખ્યું હતું. હવે જુઓ હેડ બીન ફ્લેશિંગ અને રીચડ આ ભૂતકાળની જોડી છે. પછી ફ્લેશ્ડ અને રીચડ બે સાદો ભૂતકાળ છે એટલે નહીં વપરાય, કારણ કે બિફોર બે સાદા ભૂતકાળને નથી જોડતું. ફ્લેશિંગ અને રીચડ તો આમાં રીચડ ઓકે છે, પરંતુ એકલું આઈએનજી કોઈ કાળ આપે નહીં. આઈ ગોઈંગ એ મરેલું વાક્ય કહેવાય. ફ્લેશિસ અને હેવ રીચડ અહીંયા સાદો વર્તમાન કાળ છે, પાછળ પૂર્ણ ભૂતકાળ વર્તમાન. એવી રચના બિફોર થી જોડાતી નથી. તો વિકલ્પ રહે છે હેડ બીન ફ્લેશિંગ. જો એવું ન જોવા બેસે કે આ નથી આવતું, આ નથી આવતું, આ નથી આવતું એટલે આ આવે છે. તમને એવું જ આવડવું જોઈએ કે કયો પ્રશ્ન છે, કયો વિકલ્પ સાચો છે એ. તો હેડ બીન ફ્લેશિંગ. ઓકે, હેડ બીન ફ્લેશિંગ બિફોર વી રીચડ ધ સર્વિસ સ્ટેશન. અમે સર્વિસ સ્ટેશને પહોંચ્યા તે પહેલા અડધી કલાકથી શું થઈ રહ્યું હતું, લાઇટ છે લબુક જબુક થઈ રહી હતી વગેરે. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. અને હવે આ શું કે છે, આ મુજબની સેમ રૂલ્સની ઘણી બ્લેન્ક્સ અગાઉ પૂછાયેલ છે. ઓકે, પૂછાયેલ છે. બીજું એક્ઝામ નામ અને યર એન્જલ ઇંગ્લિશ એપમાં ક્યાં છે? GSSSB LA 2021, 2021માં, 2018માં, 2012માં, 2018માં, ટાટમાં વગેરેમાં પૂછાયેલી છે. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં લેવલ 317, 332, પછી લેવલ નંબર 325, 66-66ના પેજ નંબર 213 અને ખાલી જગ્યા નંબર છે 13. તો 213 ઉપર એક્ઝેક્ટ છે કે એના જેવી છે એ જોઈએ આપણે શું કહેવા માંગે છે. મેં એમાં વધારે જોયું નથી. 213 હા, અને ખાલી જગ્યા નંબર 13. ઓકે, 213 એટલે 300 નહીં. એટલે બહુ કરી કિશન સાહેબ તમે. હવે ગણિત શીખો ને યાર. આવી ભૂલ કરે તે રહ્યો છો તો તમે બાળકોનો ટાઈમ બગાડો છો. 13 એ ખાલી જગ્યા કૌંસમાં ટુ પ્લસ સિન્સ મોર્નિંગ બિફોર યુ કેમ. બિફોર યુ કેમ એટલે ભૂતકાળ છે અને લાંબા સમયની ક્રિયા છે એટલે હેડ બીન અને આઈએનજી. 12મી ખાલી જગ્યા પણ છે. વી ખાલી જગ્યા ઇન ધીસ સ્કૂલ ફ્રોમ ધીસ ટુ ધીસ એટલે એક્ઝેક્ટ નથી, પરંતુ એના જેવી છે. ઓકે, ચાલો નેક્સ્ટ વન ફટાફટ આગળ વધીએ. 2 his servant had ખાલી જગ્યા ધ મની yesterday. આમાં કોઈ લાંબી ચર્ચા કરાય નહીં મિત્રો, કારણ કે આમાં હેડ તો આપેલું છે. તો હેડ પછી હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાય. સ્ટોલ છે, V2 છે, વેર સ્ટીલિંગ એ પણ ન વપરાય. સ્ટોલન આમાં શું સમજાવવાનું હોય? કઈ નહીં. આવી ન આવડે તો ઇંગ્લિશ છોડી, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી છોડી, ખેતીમાં બીજા ધંધે લાગી જવાનું, જો આવી ખાલી જગ્યા તમારે ખોટી પડતી હોય તો. ચાલો, આ પણ ઘણી વખત પૂછાયેલી છે. ત્રીજું વાક્ય, they have discussed all the details of project, change the voice
અથવા તો આમાં એમ પણ આપેલું હોય કે ટ્રાન્સફોર્મ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અથવા ટ્રાન્સફોર્મ ધીસ સેન્ટેન્સ એન્ડ ગીવ ધ એપ્રોપ્રિએટ મિનિંગ. પેસિવનું છે, ચેન્જ ધ વોઇસ હોય, ઘણી વખત ચેન્જ ઇન્ટુ એક્ટિવ, ચેન્જ ઇન્ટુ પેસિવ, પરંતુ સિમ્પલ છે મિત્રો. જ્યારે હેવ અને ત્રીજું રૂપ આપેલું છે તો જવાબમાં હેવ અથવા હેઝ બીન અને V3 રહેવાનું છે, કારણ કે બીન એક જ લગાડવાનું આવશે. તો આમાં હેવ બીન ડિસ્કસ્ડ છે એ વિકલ્પ હોઈ શકે. વેર ડન ન આવે એટલે બીજું તો ગયું. ઓલ ધ પ્રોજેક્ટ હેવ બીન ડિટેલ્ડ, આમાં ડિટેલ્ડ ન આવે કારણ કે ડિસ્કસ્ડ એટલે સી તો ઉડી ગયું. ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ હેવ બીન ડિસ્કસ્ડ, બે જગ્યાએ હેવ બીન ડિસ્કસ્ડ છે. આમાં છે ઓલ ધ પ્રોજેક્ટ્સ અને આમાં છે ઓલ ધ ડિટેલ્સ ઓફ પ્રોજેક્ટ. તો કર્મ કોણ છે? ઓલ ધ ડિટેલ્સ ઓફ પ્રોજેક્ટ. હા, તો આ જ આવે ને, ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોજેક્ટ. અને ઓલ છે એ ઓલ ધ ડિટેલ્સ એ કર્તાનું કામ કરે છે હવે, એટલે એની સાથે હેવ જ વપરાય. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સાવ સિમ્પલ છે. એક્ટિવ પેસિવ મારો ફેવરિટ ટોપિક છે, અને જે વ્યક્તિ મારી પાસે એક્ટિવનું પેસિવ ને પેસિવનું એક્ટિવ શીખીને જાય ને કોઈ દિવસ ભૂલો ન પડે. હજુ સુધી પડતી નથી મિત્રો. એ લેવલનું હું કરાવી દઉં છું. વિડીયો જોઈ લેજો મારા એક્ટિવ પેસિવના એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં ડિટેલમાં આપેલા છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ એટલે પીડીએફ બનાવવામાં કામ લાગે. આવું પૂછાયેલું છે, સરળ છે, ઘણી આવી ખાલી જગ્યાઓ પૂછાયેલી છે, અને આપણું આ ચેપ્ટર 66-66 એક્ટિવ પેસિવના ચેપ્ટરમાં પણ છે. ફરી પાછી એક્ટિવ પેસિવની જ આવી. હુ ઇઝ ક્રિએટિંગ ધીસ પ્રોબ્લેમ, સરસ મજાની છે કારણ કે હુથી બની છે અને પાછળ છે ઇઝ ક્રિએટિંગ. હવે ઇઝ અને આઈએનજી છે, ઇઝ પ્લસ VING, એનું પેસિવ હંમેશા જરૂર મુજબ એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ V3 થી થાય. તો ઇઝ બીઇંગ ને V3 ક્યાંય દેખાય છે? આમાં જો હેજ છે ન આવે, હેજ છે ન આવે, ઇઝ છે અને બીઇંગ છે ને V3 છે. આમાં ઇઝ છે, બીઇંગ છે અને V3 છે. ઓકે, હુનું બાય હુમ થાય, આમાં બાય હુમ પણ છે. વાહ, સી અને ડી મસ્ત મજાની ખાલી જગ્યા વિકલ્પો છે. ફર્ક એટલો છે કે એકમાં ઇઝ આગળ છે, એકમાં ઇઝ પાછળ છે. તો મિત્રો પ્રશ્નાર્થ છે એટલે ઇઝ હંમેશા આગળ આવશે. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હુ ઇઝ ક્રિએટિંગ ધીસ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ કોણ ક્રિએટ કરી રહ્યું છે? બાય હુમ ઇઝ ધીસ પ્રોબ્લેમ બીઇંગ ક્રિએટેડ, કોના દ્વારા આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે? ચાલો નેક્સ્ટ વન છે આવી. હા, સરળ છે, પૂછાયેલી છે. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનના લેવલ નંબર 322માં 258માં છે. અને BMC જુનિયર ક્લર્ક 2023માં પ્રશ્ન પૂછાયેલો છે. એમાં પ્રોબ્લેમને બદલે મેસ છે, બાકી સરખું. હુ ઇઝ ક્રિએટિંગ ધીસ મેસ. તો સિમ્પલ છે, આવા પૂછાય છે. ઓકે 5. The teacher told the students, I will assess the answer sheets tomorrow. Change the narration. જ્યાં change the narration છે ત્યાં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાની વાત છે. ઓકે, શું ધ્યાનમાં રાખશું? ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો મેં ડિટેલમાં સમજાવેલા છે. અહીંયા માત્ર આપણે પેપરને જ ધ્યાનમાં રાખીને સોલ્વ કરી રહ્યા છીએ. વિલનું વુડ થાય, WOULD, વિલનું વુડ થાય. પછી આઈ એટલે ટીચર. હવે ટીચર એટલે હી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. બીજું ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય. આને ધ્યાનમાં રાખી અને જરા જોવો જોઈએ. થઈ ગયું? ચેક કરી લીધું? ઓકે, તો કયા વાક્યમાં એવું છે કે વુડ થયું હોય? આ એકમાં છે. ઓકે, આમાં વિલ છે, ન આવે. વુડ છે, ઓકે. પછી ડીમાં હી હેઝ છે, ન આવે. ઓકે, એટલે બી અને સી તો ઉડી ગયા. હવે જોઈએ. ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ. ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ હી. ઓકે, હી. પછી વુડ એસેસ અને અહીંયા વુડ બી છે, તો બી વાળો વિકલ્પ ખોટો. કારણ કે કાળ ચેન્જ કરો, વિલ નું વુડ થાય છે, કાળ ચેન્જ થાય છે,
પરંતુ વુડ બી થતું નથી. ચાલુ વર્તમાન છે, ચાલુ ભૂતકાળ થાય છે, સાદો ભવિષ્ય છે, શેલ વિલ નું વુડ થાય છે, કેન નું કુડ થાય છે, મે નું માઇટ થાય છે, પરંતુ વિલ આપેલું હોય તો વુડ બી થતું નથી. ઓકે, સો હિયર ધ ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. ક્લિયર? સિમ્પલ છે, સાવ સરળ છે મિત્રો, અને આવી પૂછાયેલી છે. સરળ છે આ મુજબની એટલે કે જેમાં આઈ બરાબર હી કે સી થતું હોય, એમાં આઈ નું હી કે સી થયું, વિલ નું વુડ થતું હોય, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થતું, એવા પુષ્કળ ખાલી જગ્યાઓ આવેલી છે. હા, કન્ફ્યુઝન કરવું હોય તો શું કરી શકાય? આમાં જે બી છે ને એ બી નહીં લગાડવાનું, એસએસ રાખવાનું. તો આન્સર ઇઝ ધ નેક્સ્ટ ડે. એ નેક્સ્ટ ડે છે, એની જગ્યાએ નેક્સ્ટ ડે કદાચ આ પ્રિન્ટ મિસ્ટેક હશે. એ બધું બરાબર રાખી એકમાં ટોલ્ડ રખાય અને એકમાં ટોલ્ડ ની જગ્યાએ સેડ રખાય અથવા આસ્ક્ડ રખાય. આવું કઈક કરાય તો કન્ફ્યુઝન થાય. તો સરળ હતી. ચાલો નેક્સ્ટ, જલ્દી જલ્દી જલ્દી. 6 શેની છે? હા, ફરી પાછી નેરેશન. હી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર બ્રધર. હી ટોલ્ડ હર. એ તો બધામાં કોમન રહેશે, બરાબર છે. ટોલ્ડ હર. પછી સંયોજક તરીકે ધેટ, એટલે આ બે તો ઉડી ગઈ. ધેટ. આમાં આઈ એટલે હી છે, એટલે હી નું હી જ રહેશે. વોન્ટ નું વોન્ટેડ થશે. વોન્ટેડ ટુ મીટ બ્રધર. યોર અને હર બે જ તફાવત છે મિત્રો. તો યોર ભાઈ, તારો ભાઈ એટલે કોનો? તેણીનો. તો હર બ્રધર થાય. તો હિયર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. ખ્યાલ આવ્યો? યોર નું યોર નો રે. યોર એટલે તારું, તારું એટલે કોનું? સાંભળનાર. સાંભળનાર કોણ છે? જો પુરુષ હોય તો હિઝ થાય, સ્ત્રી હોય તો હર થાય. ચાલો નેક્સ્ટ. આવી ગયેલી છે મિત્રો, સિમ્પલ છે. He is taller than his elder brother. ટ્રાન્સફોર્મ ફ્રોમ એફર્મેટિવ ટુ નેગેટિવ. ટૂંકમાં ડિગ્રી નું વાક્ય છે, ડિગ્રી બદલવાની છે આપણે. તો આમાં કઈક કન્ફ્યુઝન હતું. હવે હિઝ એલ્ડર બ્રધર અને અહીંયા છે હી, તો હિઝ એલ્ડર બ્રધર આગળ લીધું આપણે. એલ્ડર બ્રધર. પછી ટોલર ધેન નું થશે, ઇઝ નું ઇઝ નકાર થશે. નોટ સો ટોલ એઝ, અને પાછળનો આગળનો કરતા પાછળ હી. હિઝ એલ્ડર બ્રધર ઇઝ નોટ સો ટોલ એઝ હી. આવું કરેક્ટ બને. વાક્ય નકાર પણ થઈ ગયું, ડિગ્રી ચેન્જ પણ થઈ ગઈ, પરંતુ આવો એક પણ વિકલ્પ નથી. એટલે એકય વિકલ્પ સાચો નથી. આ પ્રશ્ન 100% ગ્રેસમાં કે કેન્સલ્ડમાં જવો જ જોઈએ અને જશે જ. ચાલો, આવી ગયું છે. આવું વાક્ય આવ્યું છે, નથી આવ્યું એમ નહીં. જો GSSSB 2016 પૂછાયેલું છે. ઇંગ્લિશ PYQ 408 અને 52 છે. આમાં હિઝ બ્રધર છે, જ્યારે અહીં હિઝ એલ્ડર બ્રધર છે. મતલબ ફેર કેટલો છે? આમાં એલ્ડર બ્રધર છે અને આપેલી ખાલી જગ્યામાં વાક્યમાં હિઝ બ્રધર છે. એટલે આવો પ્રશ્ન પૂછાયેલો છે. ચાલો 8. A lot of financial transactions happen over ખાલી જગ્યા ઇન્ટરનેટ. આમ આર્ટિકલ ધ વપરાય. આપણે પુષ્કળ વખત વાંચીએ છીએ ઓન ધ ઇન્ટરનેટ, પરંતુ યાદ હોતું નથી. આવી ખાલી જગ્યા છે એ ચોક્કસતા માટે, નિશ્ચિતતા માટે વપરાય છે, અનન્ય છે માટે, પરંતુ આવી પૂછાયેલું હોય એવું કોઈ મારા ધ્યાનમાં નથી. ચોક્કસતા માટે ધ થી ઘણી ખાલી જગ્યાઓ પૂછાયેલી, પરંતુ ઇન્ટરનેટ માટે પૂછાતી હોય અને ગુજરાત ગવર્મેન્ટની કોઈ એક્ઝામ હોય એમાં લેવાયેલી હોય અને આ વાક્ય પૂછાયેલું હોય એવું ધ્યાનમાં નથી. આવશે ધ. ઓકે. ખાલી જગ્યા ઓફ ધ ગોલ્સ ઇઝ અચીવ્ડ. આવી ખાલી જગ્યા અનેક વખત પૂછાયેલી છે. ખાલી જગ્યા નો ઓફ નો આવે, એમાં આવે નન હોય તો આવે. નન ઓફ ધ ગોલ ઇઝ અચીવ્ડ એટલે ખોટું. નાઈધર આવી શકે. એવરી એકલું કોઈ દિવસ નો આવે. એની આવી શકે, પરંતુ એની હોય તો પાછળ વાક્ય નોટ હોવું જોઈએ. એટલે કે એની ઓફ ધ ગોલ્સ ઇઝ નોટ અચીવ્ડ, તો એની આવી શકે. નકાર નથી તો નાઈધર ઓફ, એટલે કે બે માંથી એક પણ ગોલ છે એ અચીવ થતો નથી. આવું પૂછાયેલું છે. પૂછાયેલું જ હોય ને ભાઈ, આવું તો ઘણી વખત પૂછાયેલું છે. તમે 66 ની અથવા તો એપ્લિકેશન ઇનડેફિનિટ પ્રોનાઉન્સ નામનો ટોપિક જોઈ લેજો. 10. પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ સ્વીટ્સ ખાલી જગ્યા યોર ક્લાસમેટ્સ. મેં ઘણી વખત જ્યારે આવા પ્રકારની ખાલી જગ્યાને સમજાવી છે ત્યારે મેં એવું કીધું છે
મારા અગાઉના જે 66 ના કે પ્રિપોઝિશનના વિડીયો છે એમાં તમે જોજો કે એમંગ એની સાથે એનું સમાનાર્થી છે એમંગસ્ટ, અને એમિડ ની જગ્યાએ એમિડસ્ટ પણ વપરાય છે. there is not much difference in between એમંગ અને એમંગસ્ટ અને એમિડ અને એમિડસ્ટ. હા, એમંગ અને એમિડ એ વચ્ચે તફાવત 100% છે, પરંતુ એમંગ અને એમંગસ્ટ નથી. જો યોર ક્લાસમેટ્સ, તો અહીંયા એમંગસ્ટ અથવા એમંગ અને એમંગસ્ટ બંને નો યુઝ કરી શકીએ. વિથ, અબાઉટ કે એમિડ્સ નો વપરાય. એમિડ્સ મધ્ય માટે, વચ્ચે માટે વપરાય, પરંતુ કે દાખલા તરીકે સંખ્યા નહીં. અમારે એક આવતું મહાકાવ્ય આવતું, એમાં કોઈ એક ખલાસી છે, દરિયાના સમુદ્રના પાણીઓની વચ્ચે એકલો હોડીમાં ફસાયેલો હોય, બરાબર, તો એમાં એમિડ્સ નો યુઝ થાય એવા વાક્યોમાં. રાઇમ ઓફ એન્શિયન્ટ મરાઇનર. ચાલો નેક્સ્ટ. હા, વાહ ભાઈ વાહ મિત્રો. 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુક. જસ્ટ લેટ મી ટેક 1 મિનિટ ઓનલી. તમારે પ્રિલિમ્સ ની કોઈ પણ તૈયારી કરવાની છે, ક્લાસ 3 એક્ઝામ તમારે આવે છે, અને 2 in 1 કામ, ગ્રામરનું ગ્રામર આવે, નિયમોના નિયમો આવે, ને પ્રેક્ટિસની પ્રેક્ટિસ આવે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ બુક ફોર ધેટ. 6666 એટલે 7000 જેટલા અગાઉની પરીક્ષાઓના એમસીક્યુઝ નું કલેક્શન. એટલે પ્રેક્ટિસની પ્રેક્ટિસ થવાની છે, ઉપરાંત પીવાયક્યુઝ પણ સોલ્વ થઈ જાય છે, અને દરેક પ્રશ્નની નીચે સમજૂતી તો છે જ તે. ચાલો, લેવા માટે 91 62 26 26 9 અથવા 83 47 26 24 28 ઉપર સંપર્ક કરજો. 11 we are unable to send the product at the moment, but we will send you the product ખાલી જગ્યા the new stock arrives. હવે આ ખાલી જગ્યામાં જો આનો ગુજરાતી અર્થ ન સમજો તમે તો કદાચ while ને બાદ કરતા as soon as, until અને before, કારણ કે આ બધા પછી સાવનો યુઝ થાય છે, સાદો વર્તમાન કાળ, અને અહીંયા VSES આપેલું છે એટલે સાદો વર્તમાન કાળ છે. મતલબ કે અહીંયા તમને આનો અર્થ એટલે કે ગુજરાતી આવડવું જરૂરી છે. હવે જો we are unable to send the product at the moment, આ ક્ષણે અમે પ્રોડક્ટ્સ માલ મોકલવા માટે અસક્ષમ છીએ, મોકલી શકીએ તેમ નથી. બટ પરંતુ we will send you the product ખાલી જગ્યા the new stock arrives, પરંતુ જેવો નવો સ્ટોક આવશે કે તરત જ મોકલી દેશો. આપણે એમ કહીએ છીએ, મને ઘણા એમ કે સર 66 પાર્ટ 2 નથી, હવે પ્રિન્ટ નથી કરવાના, એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1 2 3 એ નથી, પણ જેવી આવશે કે અમે તમને ઇન્ફોર્મ કરશું. એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1 2 3 is not available, but as soon as new stock arrives I will inform you. જેવું આવશે કે તરત, as soon as, તરત જ, જેવું કે તરત જ. વિડીયો જોઈ લેવાના, એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1 2 3 જોઈ લેવાની, અને બાકી તો ડિટેલમાં બધું ભણાવેલું છે મિત્રો. અગાઉ પૂછાયેલ છે 66 માં છે, અને એપ્લિકેશનમાં પણ છે. ટોપિક કન્જક્શન. he has ખાલી જગ્યા given good performance. બીજી વાત એ છે કે આ બધી ખાલી જગ્યાઓ જે સમજાવાઈ રહી છે, આર બીંગ એક્સપ્લેન્ડ, અને જ્યાં જ્યાં હું તમને જાણ કરી રહ્યો છું, પ્રશ્ન જવાબ આવી રહ્યો છે, એમાં ક્યાંય એક પણ પ્રશ્ન હજુ સુધી, એક કે બે હાર્ડલી એવા છે કે જેનો જવાબ ન આવડે. એટલા માટે કહું છું કે જેમ કે ખાલી જગ્યા નંબર 12, એ પણ સાવ સિમ્પલ છે મિત્રો. આમાં બી જવાબ આવે, હેઝ અને ગીવન વર્બ છે, વર્બ ની આગળ હંમેશા શું આવે? એડવર્બ આવે. એડવર્બ આવે, સિમ્પલ. આમાં શું સમજવાનું? કઈ નહીં, કશું જ નહીં. આવી ઘણી વખત પૂછાયેલી છે. ચાલો 13. જો આ ખાલી જગ્યા જોઈને સીધું જ તમને એમ ન મગજમાં આવે કે આમાં બીજ આવે, અને એક જ સેકન્ડમાં, 5 સેકન્ડ નહીં લેવાની, 2 સેકન્ડમાં રાઉન્ડ કરીને આગળ નીકળી જવાની, અહીંયા તમારો સમય બચે. ક્યારે હેલ્પફુલ થાય? પુષ્કળ પ્રેક્ટિસ કરેલી હોય ત્યારે. આવી ખાલી જગ્યાઓ અગાઉની પરીક્ષામાં અઢળક વખત આવી. માઇન ને યોર્સ ને અવર્સ. અવર્સ ઇઝ ધ
એન્શિયન્ટ કલ્ચર, અવર્સ ઇઝ ધ ગ્રેટ કલ્ચર, આપણું પ્રાચીન આપણી સંસ્કૃતિ છે. તો એવું કેટલી વખત પૂછાયેલી છે. આ જે ક્રિયાપદ હોય ને એની આગળ જે ખાલી જગ્યા પૂરવાની આવે છે કર્તાના સ્થાને, તો માઇન ને, અવર્સ ને, યોર્સ ને, હર્સ ને, આ બધી આવે. ધેર્સ ને, આ રૂપ આવે. પાછળ પણ એ જ આવે. આવું યોર્સ નામનો શબ્દ નથી. ના યોર એકલું ક્યારેય ન વાપરે. માય, યોર, હીઝ એકલું ન આવે. એની પાછળ નાઉન લખવું પડે. માય બુક કેવું પડે. તો હિયર યોર્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને પૂછાયેલી છે, સિમ્પલ છે. ચાલો, ઘણી વખત છે. જો અહીંયા કીધું પણ છે કે પેજ નંબર કેટલા ઉપર આપેલી છે વગેરે. જોઈ લેજો જરા. 14. સિલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ટુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ. આ પૂછેલી છે. હવે કહેવતોની અંદર સમજવા માટે ઘણા ડીપમાં જઈ શકાય, પરંતુ એવું કશું જ ન કરાય. પરીક્ષા લક્ષી ટુ હેવ એન એક્સ એટલે ગ્રાઇન્ડ નો મતલબ છે તમારે કોઈ પણ કામ કરતા હોય ત્યારે, બીજાને મળતા હોય ત્યારે એક પ્રકારનો તમારામાં મગજમાં એનો લાભ લઈ લેવાની વૃત્તિ છે. લાભ લઈ લેવાની વૃત્તિ છે. આવું જ્યારે છે ત્યારે એમ કહેવાય કે યુ હેવ એન એક્સ ટુ ગ્રાઇન્ડ. હવે આમાં વર્ક ડે એન્ડ નાઇટ, કામ કરવું રાત દિવસ, ટુ વર્ક વિથ નો કામ, રિઝલ્ટ વગર કામ કરવું, નો. સેલ્ફિશ એમ ઓર મોટિવ, સી જ આવે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અને પૂછાયેલી છે. હવે આમાં તો આના જેવી ન પૂછાય, એક્ઝેક્ટ હોય તો જ ચાલે. ક્યાં પૂછાયેલી છે? ઓહો, પીએસઆઈ 2012 પીએસઆઈ 2022 જીપીએસસી, જીએમડીસી, એમએસ 2021 બીએમસી જુનિયર ક્લર્ક 2023 આરએસ ભોપાલ મુંબઈ એમાં પણ પૂછાયેલી છે. અને આ આપણી એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનના લેવલ નંબર 112, 52, 333, 475, 654 એમાં છે. જે 15,000 MCQ છે મિત્રો, એ લઈ લેશો તો એ કાફી થઈ જશે. 298 છે ઓનલી પ્રાઇસ, સાવ સસ્તું. અને 1 વર્ષ સુધીની વેલિડિટી. અને એમાં જે નવી પરીક્ષાઓ આવે છે એ બધું અમે પાછું એડ કરતા જઈએ છીએ. અને આ બુકના 132 પેજ ઉપર 162મી ખાલી જગ્યા પણ છે. 15. ઓકે. ચૂઝ ધ સિનોનિમ ઓફ એબન્ડન્ટ. ઓકે, આ પૂછાયેલું છે. પુષ્કળ, ખૂબ જ, ટુ મચ, મેની, લોટ ઓફ ઘણા બધા, અથવા તો લોટ્સ ઓફ ઘણું બધું, પુષ્કળ, સેવરલ, સેવરલ વગેરે ઘણા બધા ટૂંકમાં. હવે આપેલા વિકલ્પોમાં સ્કેર્સ એટલે ઘટ, પ્લેન્ટી એટલે ઘણા, અથવા તો પુષ્કળ, ઘણા, પુષ્કળ. પોઈઝનસ એટલે તો ઝેરીલું થાય, ઝેરીલું. અને ઇન્વોલ્વ એટલે જે એમાં ઇન્વોલ્વ થયા હોય, એમાં સામેલ થયા હોય એ. તો પ્લેન્ટી ઇઝ ધ કરેક્ટ આન્સર. પૂછાયેલું છે. હવે એ આના જેવું ન હોય, આ એક્ઝેક્ટ પૂછાયેલું હોય છે ને. જે પીએસઆઈ 2015, ડીપીએસસી માં પણ પૂછાયેલું, પીજીવીસીએલ માં પણ 2022 પૂછાયેલું છે. આનું વર્ષ નથી ખ્યાલ. પછી એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં લેવલ નંબર 82, લેવલ નંબર 608, લેવલ નંબર 39. ના 608 છે તો પેજ નંબર છે આ બુકના, એમાંય આપેલું છે. અને 78 પેજ ઉપર પણ આપેલું છે. ઓકે, ચાલો. 16. કરેક્ટ એન્ટોનિમ ઓફ મીક. મીક ગભરું, ગભરું, ડર, ડરે, તેવું, ભોળું. મીક ભોળું, હંબલ ગભરું, ફિયરફુલ વગેરે. તો ટેમ એટલે પાળેલું, એટલે ગભરું જેવું જ થયું. હંબલ નમ્ર, પાળેલું નમ્ર. અગ્રેસિવ આક્રમક. મોડેસ્ટ એટલે પણ નમ્ર. આ ટેમ, હંબલ અને મોડેસ્ટ એ એના સિનોનિમ છે. આ મજાના પોઈન્ટ છે, બધા ભણવા જેવા. અગ્રેસિવ એટલે આક્રમક. તો આક્રમક છે એનું એન્ટોનિમ છે, અને ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, પૂછાયેલું છે, પૂછાયેલું જ હોય ને, નથી એમ કે લખ્યું નથી ડિટેલમાં, પરંતુ એન્ટોનિમ સિનોનિમમાં છે. 17. ચાલો, ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ઓફ અ કલેક્શન ઓફ વેપન્સ એન્ડ મિલિટરી ઇક્વિપમેન્ટ એટલે સાધનો, હથિયારો અને સાધનોનો સંગ્રહ. ખાસ તો કોનું? મિલિટરી, આર્મીનું. હવે જે એવિયરી, આર્સનલ, શિવાલરી,
અને રિવેલરી. તો એના અર્થ આવડે એટલે આવડે. એવિયરી એટલે જ્યાં પક્ષીઓને રાખવામાં આવે છે તે, પક્ષીઓને રાખવાની જગ્યા, ધ પ્લેસ વેર બર્ડ્સ આર કેપ્ટ. આર્સેનલ એટલે શસ્ત્રાગાર, શસ્ત્રાગાર. તો આ બી ઇઝ ધ કરેક્ટ આન્સર. શિવાલરી એટલે શૌર્ય, પ્રાઇડ, ગૌરવ વગેરે. અને રિવેલરી એટલે શું કહેવાય, દારૂ પીને અથવા તો અમસ્તી પણ મજા કરવી, ધમાચકડી કરવી, મોજ મજા કરવી વગેરે. તો આર્સેનલ ઇઝ ધ કરેક્ટ આન્સર. પૂછાયેલું જ હોય ને. નલ એટલે શસ્ત્રાગાર, શસ્ત્ર ભંડાર. આ રીતે ઘણી જગ્યાએ વિકલ્પમાં પણ છે. એન્જલ ઇંગ્લિશ એપ લેવલ નંબર 770. ઓકે, સીસી 2024 માં જ તે 204 ની. ઓકે, 18. Choose the correct one-word substitution of a large building with an extensive floor area, typically for housing aircraft. ટૂંકમાં the place where aircrafts are kept. એવી જગ્યા જ્યાં વિમાનોને રાખવામાં આવે છે. તો લંગર, રાફ્ટ, હંગર અને ડેક. લંગરનું મીનિંગ એક તો પેલું થાય ને કે શીખ લોકોનું જે જમવા માટેની જગ્યા હોય એ, અને બીજો લંગરનો મિનિંગ થાય છે કોઈ સ્ટુપિડ પર્સન, એક પ્રકારની ગાળ પણ છે એ. રાફ્ટ એટલે આપણે નદીમાં જે તરાપો રાખીએ છીએ, બનાવીએ છીએ. અને હંગાર એટલે વિમાનને રાખવાની જગ્યા. અને ડેક એટલે તૂતક જેવો અર્થ થાય, જે વહાણમાં ઉપરનો આખો ખુલ્લો ભાગ હોય તે. સો HANGAR ઇઝ ધ કરેક્ટ આન્સર. છે પૂછાવેલો ઘણી વખત. સીસી 2024 માં, યુજીવીસીએલ 2020 માં, પછી બિન સચિવાલય 2016 માં. હંગાર એટલે વિમાન રાખવાની જગ્યા. આ રીતે ઘણી જગ્યાએ વિકલ્પમાં પણ છે. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં 767મું લેવલ, 214મું લેવલ, 20મું લેવલ, ઉપરાંત પેજ નંબર 93 ઉપર, પેજ નંબર 283 ઉપર બધી જગ્યાએ છે. એટલે જ કહીએ છીએ મિત્રો કે બુક લઈ લ્યો, ખૂબ જ યુઝફુલ થશે. હવે તમે જોવો છો પછી 2024માં, 25માં, 23ના એન્ડ થી શરૂ કરીને જે પરીક્ષાઓ લેવાઈ રહી છે એ પરીક્ષાઓમાં ઇંગ્લિશ ઈઝી થઈ ગયું છે, પાછું સરળ આવી ગયું છે. અને અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોમાં થોડા ફેરફારો કરીને આવી રહ્યું છે. 19. He had taken the ખાલી જગ્યા caution of seeking legal advice. Select the correct prefix. caution ની આગળ એક caution, મિસ caution, પ્રિકોશન. આવો શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય તો. પ્રિકોશન એટલે પૂર્વ કાળજી લેવી તે, પ્રિકોશન. અને અફિક્સ નો ટોપિક કહેવાય. પ્રિફિક્સ એટલે આગળ લાગે ને સફિક્સ એટલે પાછળ લાગે, પરંતુ અફિક્સ. ઓકે, પૂછાયેલો પ્રી આવી ગયેલો છે. પ્રિપરેશન તો પ્રીપોઝિશન તો પ્રીપોઝિશન, પોઝિશન, પ્રીપોઝિશન, પ્રિલિમિનરી અગાઉ આવતું હોય તેવું કે. ચાલો 20મો શું કે છે? પ્લીઝ ડુ નોટ ખાલી જગ્યા ધ ન્યુ વોટર બોટલ એટ સ્કૂલ. એ ભાઈ અને બેન પણ બધું પૂછાયેલું હોય જ તો જ આવડે એવું હતું નથી, એવું મેં નોટ કરી છે. તો ડુ નોટ પછી ક્રિયાપદ V1 વપરાય. લૂઝ, ઓકે, V1 છે. લોસ નામનો LOSS આવો કોઈ સ્પેલિંગ નથી. LOSE LOOS એટલે ઢીલું, ને લોસ્ટ એ V2 અને V3 છે. આ છે ને LOSE V2 V3 અને LOS લોસ એ નામ છે, નુકસાન. અને LOSE એટલે ઢીલું. તો ક્રિયાપદ છે LOSE. ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. શું બચે છે હવે આગળ કહેવાયનું? હા, રેવન્યુ તલાટીની ભરતી આવી રહી છે અને એનો મસ્ત મજાનો કોર્સ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં છે. પ્રિલિમ્સ અને મેન્સ પહેલા જ દિવસથી તમે જ્યારે કોર્સ લેશો, પહેલા જ દિવસથી પહેલો જ વિડીયો જે ટાઇટલમાં આપેલું છે કે રેવન્યુ તલાટી ન્યૂ સિરીઝ, એમાં પહેલો વિડીયો જોશો. પહેલો વિડીયો 15-20 મિનિટનું ટીચિંગ છે અને બાકીનું છે એ પ્રેક્ટિસ છે. બટ આઈ ગેરંટી યુ, આઈ એશ્યોર યુ, ખાતરી આપું છું, જોયા પછી તમે
એ પ્રકારે પ્રેક્ટિસ કરી શકશો અને પહેલા જ દિવસથી 70 થી 80 વાક્યો તમે લખી શકો. આઈ હેવ મેડ યુ કેપેબલ ફોર ધેટ. તમને એટલા કેપેબલ બનાવી દીધા છે. એપ્લિકેશન ખોલો અને અહીંયા એન્જલ ઇંગ્લિશ પ્રિલિમ્સ એન્ડ મેઇન્સ લખી છે. માત્ર 630 રૂપિયાનું રોકાણ કરવાની વાત છે. રોકાણ કરવાની વાત. પછી રોદડા નહીં રોવાના. અઘરું લાગ્યું ને બહુ અઘરું હતું મને તો આવડ્યું નહીં ને અંગ્રેજી આમ છે ને તેમ છે ને કાંઈ છે નહીં. અંગ્રેજી જેટલી સહેલી આ દુનિયામાં એક પણ ભાષા નથી. અને અહેસાસ કરવો હોય, પ્રૂવ કરવું હોય તો જસ્ટ જોઈન વિથ મી, મારી સાથે જોઈન થઈ જાઓ. ઓકે, મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં. થેન્ક્સ, હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.